અમદાવાદના વાસણા બેરેજના દરવાજાનું કામ પૂર્ણતાના આરે છે। કુલ 30 પૈકી 19 દરવાજા નવા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। વાસણા બેરેજના અન્ય 11 દરવાજાનું સમારકામ કરવામાં આવ્યું છે। દરવાજાના સમારકામ બાદ કલર કામ શરૂ કરવામાં આવ્યું। હાઈકમાન્ડની ટીમે વાસણા બેરેજની મુલાકાત લીધી છે। 15 જૂન સુધીમાં બેરેજની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। ચોમાસાને હવે ગણતરીનો જ સમય બાકી છે, ત્યારે વાસણા બેરેજમાં ચોમાસા પહેલા શરૂ કરેલી કામગીરી હવે પૂર્ણતાના આધારે છે, કારણ કે વાસણા બેરેજના જે દરવાજાઓ છે તેના સમારકામ અને બદલવાની જે કામગીરી છે તે હવે પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે હાથ ધરાયેલી આ મહત્વપૂર્ણ કામગીરી હેઠળ કુલ 30 દરવાજાઓમાંથી 19 જેટલા જે નવા દરવાજા છે તે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના દરવાજાઓનું જે સમારકામ અને મજબૂતીકરણ છે તે કરવામાં આવ્યું છે। ત્યારે બેરેજની ગુણવત્તા અને સલામતીની તપાસ માટે હાઈકમાન્ડની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તપાસ દરમિયાન 19 જેટલા જે દરવાજાઓ છે તેની સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવતા તેને બદલાવવાની જે ભલામણ છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ યુદ્ધના ધોરણે જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। હાલમાં દરવાજાઓના ઇન્સ્ટોલેશન અને સમારકામની જે કામગીરી છે તે લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે બેરેજ પર રંગ રોપાણની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। 15 જૂન સુધીમાં સમગ્ર જે કામગીરી છે તે પૂર્ણ થઈ જશે અને વાસણા બેરેજની કામગીરી પૂર્ણ થયા ફરી એક વખત નર્મદા નીરની સાબરમતી રિવરફ્રન્ટ છલકાશે અને બેરેજ દરવાજાઓની મજબૂતાઈ અને કાર્યક્ષમતામાં પણ વધારો થતા આગામી ચોમાસામાં પાણીના સંચાલનને વધુ મજબૂત અને અસરકારક બનવામાં આવશે। એટલે કે હવે લગભગ 15 જૂન સુધી આ તમામ જે વાસણા બેરેજની જે કામગીરી છે તે પૂર્ણ થશે અને હવે સાબરમતી નદીમાં નવા નીર જોવા મળશે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત।